સોના ચાંદીના ભાવમાં આજે પણ કડાકો એમસીએક્સમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। બજાર ખુલતાની સાથે જ ચાંદીમાં 16,000નો કડાકો। એમસીએક્સમાં ચાંદીના ભાવમાં 12%નો ઘટાડો નોંધાયો। 1 કિલો ચાંદીના ભાવમાં 31,000થી વધુનો કડાકો। 1 કિલો ચાંદીનો ભાવ 2,33,000 પર પહોંચ્યો। એમસીએક્સમાં સોનાના ભાવમાં 3.70%નો ઘટાડો જોવા મળી રહ્યો છે। 10 ગ્રામ સોનાનો ભાવ ગગડીને 1,36,950 પર પહોંચ્યો છે। 10 ગ્રામ સોનાના ભાવમાં 5,000થી વધુનો કડાકો જોવા મળી રહ્યો છે। તો સોના ચાંદીના ભાવ આજે ઘટાડા સાથે જોવા મળી રહ્યા છે। આજે કડાકો તેમાં જોવા મળ્યો છે। એમસીએક્સમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો। બજાર ખુલતાની સાથે ચાંદીમાં 16,000નો કડાકો જોવા મળ્યો છે। એમસીએક્સમાં ચાંદીના ભાવમાં 12%નો ઘટાડો જોવા મળી રહ્યો છે। 1 કિલો ચાંદીના ભાવમાં 31,000થી વધુનો કડાકો જોવા મળી રહ્યો છે। 1 કિલો ચાંદીનો ભાવ 2,33,000 પર પહોંચ્યો। એમસીએક્સમાં સોનાના ભાવમાં 3.70%નો ઘટાડો જોવા મળી રહ્યો છે। 10 ગ્રામ સોનાનો ભાવ ગગડીને 1,36,950, જ્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં 5,000થી વધુનો ઘટાડો અત્યારે નોંધાયો છે। એમસીએક્સના આ ભાવ, એમસીએક્સ પર અત્યારે જે સોના ચાંદીના ભાવ છે એમાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે। આજ વિશે વધુ જાણકારી સાથે આપણી સાથે સંવાદદાતા મિહિર અમદાવાદથી જોડાયા છે અને સુરતથી અમિત જોડાયા છે। સૌથી પહેલા મિહિર, આપની પાસે આવું। સોના ચાંદીના ભાવમાં અત્યારે કડાકો જોવા મળી રહ્યો છે। સૌથી પહેલા તો એના કારણો શું? જ્વેલર્સ દ્વારા પણ શું કહેવામાં આવી રહ્યું છે? કેવી ગ્રાહકી? બિલકુલ જોઈએ જે પ્રમાણે છેલ્લા મહિના, દોઢ મહિના, 2 મહિનાનો જો ગણતરી કરીએ તો સોના ચાંદીના ભાવ છે તે દિવસે ને દિવસે ક્યાંક ને ક્યાંક ધીરે ખૂબ જ વધી ગયો હોય તેવું લોકોના મુખેથી અને સાથે જ તે સામે જોવા પણ મળી રહ્યું છે ક્યાંક ને ક્યાંક। અને સાથે જ તે મુખ્ય વાત કરીએ કે હવે અમુક દિવસોથી એવું જોવા મળી રહ્યું છે કે વજન છે, જે ભાવ છે તે ધીમે ધીમે ઘટતો જઈ રહ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક અમદાવાદમાં કેવું વાતાવરણ છે? હાલમાં આપણે એક જ્વેલર્સ શોપ છે ત્યાં આવીને ઊભા છીએ। તમે જે પ્રમાણે દ્રશ્યો પણ જોઈ શકતા હશો કે અત્યારે અહીંયા એક ગ્રાહક છે તે પણ ઉપસ્થિત છે, તેમની સાથે જે સોના ચાંદીના જે જ્વેલર્સના માલિક છે તે પણ ઉપસ્થિત છે। તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપનું નામ? મોદે મુકેશ। મુકેશભાઈ, જે પ્રમાણે ક્યાંક ને ક્યાંક જે ભાવ છે તે વધતો હતો અને હવે અચાનક જ થોડા દિવસોથી ઘટવા માંડ્યો છે, શું કહેવું છે આપનું? આપ એક વેપારી છો એટલા સમયથી ભાવ શુક્ર શનિવારે ભાવ ઘટ્યા છે, આજે બી ઘટ્યા છે, પણ ભાવ ઘટવો જ જોઈએ કારણ કે ગરાગી, કારણ કે વધારે ભાવ હતો ગરાગી રહે નહીં, બરોબર? એટલે ભાવ ઘટે એટલું સારું રહે તો કસ્ટમર ખરીદી શકે એમ, કારણ કે બહુ હાઈ લેવલ ભાવ જતો રહ્યો હતો એટલે ભાવ ખોટા ભાવ ગણાય। મતલબ કે મીડિયમ ભાવ હોય તો કોઈ બી કસ્ટમર ખરીદી શકે ને, કે કસ્ટમર અત્યારે પૈસા ક્યાંથી લાવે? કારણ કે સોનામાં 2 લાખ થઈ ગયા, ચાંદીમાં 4 લાખ થઈ ગયા, તો પછી એમ કે ભાવ નીચો જ આવવો જોઈએ। ભાવ વધારાના કારણ શું હોઈ શકે તમારે? હવે ભાવ વધવાનું તો કારણ બધા એમ વાત કરે છે કે એક તો આ યુદ્ધનું પેલું છે ને આવું બધું ચાલે એમ, એના કારણે કે ભાવ વધે એમ। કેવી ઘરાકી રહેતી હતી હમણાં થોડા દિવસોથી? હમણાં જુઓ ને, છેલ્લે 15-20 દાડે જે ભાવ વધેલો હતો ને મહિનાથી, ત્યાર તો ગતું બેઠા જ છીએ આ મુદ્દા। પણ હવે આ ભાવ ઘટાડો થયો છે તો બધા કસ્ટમરો ફોન કરે, મેસેજ કરે, તો એના બદલામાં મતલબ પૂછપરછ કરે કે ભાઈ ભાવ ઘટ્યો નહીં ઘટ્યો, શું થયું શું નહીં થયું, તો કસ્ટમર અત્યારે હવે ચાલુ થયા એમ। એક તરફ અત્યારે લગ્ન ગાળાનો પણ સમય ચાલે છે। હા, લગ્ન ગાળાનો સમય ચાલુ છે, પણ લગ્ન ગાળામાં શું હોય કે જેને આપવાનું હોય 100 ગ્રામ ને એ 50 ગ્રામમાં સમેટી નાખી, એટલે આમ ભાવ ઓછો હોત તો લગ્ન ગાળામાં ગરાગી સારી હોત। बिल्कुल, એટલે અત્યારે આપણી સાથે ગ્રાહક ભાઈ પણ છે, તેમની સાથે વાત કરશું। क्या नाम है आपका? शर्मा मनोज। मनोज जी, आप अभी यहाँ लेने आए हैं, सोना लेने आए हैं, क्या कहेंगे? भाव है जो कीमत है वो बढ़ती जा रही थी और अभी थोड़े दिन से कम होती जा रही है। આમાં હું હતું પહેલા 1 મહિના પહેલા જ લેવાનું હતું, મેં કીધું થોડોક ભાવ ઉતરે તો પછી લઈએ, આ તો ભાવ ચડી ગયા। હવે આને હું લગ્નમાં જવાનું, અમે મિસિસ છે તો એમને કીધું કે અત્યારે 30,000નું તો લઈ લો, જેમ કે મારે થોડા ભેગા કરેલા એને બી ભેગા કરેલા હતા, તેમ કરીને 30,000નું અત્યારે લેવા એમ જે 1-2 ગ્રામ બને એ બની જાય અત્યારે એમ, કારણ કે અત્યારે ભાવનું તો કંઈ કહેવાય જ નહીં કે વધી જ જાય, એટલે મેં કીધું જે આજના ભાવમાં જે હોય એ બનાવી આલો ભાઈ 30,000નું એમ। એટલે થોડો ઘણો ઘટ્યો એટલે ઘટવો જ જોઈએ। હા, થોડો ઘટ્યો તો મેં કીધું લઈ લો અત્યારે ને, કે આગળ વધવાનો જ છે દિવસે ને દિવસે, આપણે નોકરીથી કંઈ રોજ તો ફ્રી હોય નહીં, હાજરા જ હતી મેં કીધું લઈ લઈએ જઈને।
બિલકુલ, એટલે જે પ્રમાણે ક્યાંક ને ક્યાંક ગ્રાહક અને જે વેપારી હતા તેમની સાથે વાત કરીને તેમના દ્વારા જે તેમના મંતવ્ય છે કે ભાવ જે દિવસે ને દિવસે વધતો જતો હોય છે ને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક લગ્ન ગાળામાં લોકો જે સોનું લેતા હોય છે તેમાં કપાત મૂકતા હોય છે. સાથે જ ગ્રાહકોમાં કે જે પોતે મધ્યમ વર્ગીય લોકો છે કે જે પોતાના પરિવાર માટે અમુક સમયે થોડું ઘણું સોનું છે તે વસાવતા હોય છે, પરંતુ તેને જ લઈને જે ભાવ જ્યારે વધતો જતો તેમને જોવા મળ્યો ત્યારે ગ્રાહકી છે તે ઘણી બધી ઓછી થઈ અને અત્યારે હાલમાં જ્યારે ભાવ ઘટે છે તો ગ્રાહક છે તે અત્યારે ફરીથી એકવાર ક્યાંક ને ક્યાંક પાછા ફર્યા હોય તેવું અત્યારે હાલમાં દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે. મિહિર, આપ જોડાયેલા રહેશો. અમિત, આપની પાસે આવીએ. સુરતમાં અત્યારે કઈ રીતનો માહોલ છે, કઈ રીતની ગરાગી છે, જ્વેલર્સ શું કહી રહ્યા છે? આજે વાત કરીએ સોના અને ચાંદીના ભાવની તો એક સમયે આજે આગ ઝરતી તેજી આ ભાવમાં જોવા મળતી હતી, પરંતુ છેલ્લા 7 દિવસથી કડાકા જે ભાવમાં થઈ રહ્યા છે ને બજેટના આજે બીજા દિવસે ભાવ છે ખૂબ ઘટ્યો છે. સોનામાં સરેરાશ 7 દિવસની અંદર પ્રતિ 10 ગ્રામ આજે 20,000નો અને ચાંદીમાં 1 લાખ જેટલો ઘટાડો થયો છે. અહીંયાના જે જ્વેલર છે વિરેનભાઈ, તેમની સાથે વાત કરીશું. વિરેનભાઈ, ભાવ ઘટી રહ્યો છે, શું કારણ? એક સમય વધતો તો હવે ઘટી રહ્યો છે સતત. કઈ રીતનું પ્રિડિક્શન આગામી દિવસો? જે રીતે રેટ રોજને રોજ નવો રેટ આપણે જોતા હતા કન્ટિન્યુઅસ લાસ્ટ 1 વર્ષથી આપણે, અને જે લાસ્ટ સમજો કે 4-5 દિવસની અંદર 5-6 દિવસની અંદર જે ધરખમ વધારો આવતો હતો, દિવસે દિવસે 1-1 લાખ રૂપિયા જે વધતો હતો બંને મેટલમાં, સિલ્વર અને ગોલ્ડમાં, લાઈક સિલ્વરમાં સીધો દિવસનો 1-1 લાખ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો આપણને. તો જે લાસ્ટ જે મોમેન્ટમ હતું બહુ જ સ્ટ્રોંગ હતું અને એક થોડું સ્પેક્યુલેશન પણ આવી ગયું હતું. એટલે અત્યારે જે આપણે જે ઘટાડો જોઈ રહ્યા છો એ જે સ્પેક્યુલેશનનો જેટલો વધારો હતો તે બધો જ ઘટાડો કરેક્શન આવી ગયું છે અને જે અત્યારનો જે નોર્મલ રેટ ગણી શકાય તે નોર્મલ રેટ પર અત્યારે આવ્યું છે બંને સિલ્વર અને ગોલ્ડમાં. વિરેનભાઈ, સડનલી ભાવ વધતો હતો અને હવે સડનલી ઘટી રહ્યો છે. 5-5 હજારના કડાકા સોનામાં અને ચાંદીમાં તો 50,000 25,000ના ઘટાડા થઈ રહ્યા છે. શું કારણો આ પાછળના? મેઇન રીઝન ઘણું બધું આમાં, જેમ કે જીઓ પોલિટિકલ રીઝન પણ છે, લાઈક અમેરિકા અને ઈરાનનું જે કહેવાતું હતું વોર માટેનું એ પણ એક ન્યુટ્રલાઇઝ થયું છે, તો તેના પર એક પોઝિટિવ ન્યૂઝ આવ્યા હતા. પ્લસ આપણે ત્યાં અહીંયા બજેટ આવવાનું હતું, તેનું પણ મુવમેન્ટ બહુ સ્પીડમાં ચાલતું હતું રેટ્સમાં, કે બજેટમાં ઘણા બધા પ્રિડિક્શન્સ હતા, તેના હિસાબે રેટ અપ એન્ડ ડાઉન થઈ રાખતા હતા. એટલે આવા બધા જે રીઝન હતા તેના હિસાબે ગોલ્ડ અને સિલ્વર બંને બહુ છલાંગ મારે રાખતા હતા અને તે ફાઇનલી જે સ્પેક્યુલેશન જેટલું જે એમાઉન્ટ હતું તેટલું પૂરેપૂરું ડાઉન આવી ગયું છે બંનેમાં. લાઈક આજે સિલ્વરનું આપણે જોઈએ તો ઓલમોસ્ટ 2,30,000 રૂપિયા આવી ગયું છે, જે લાસ્ટ આપણે અઠવાડિયાનું ખાલી કમ્પેરિઝન કરીએ તેની અંદર ઓલમોસ્ટ 1,70,000નો ઘટાડો કહેવાય એક વીકની અંદર. એટલે તે મોટો ઘટાડો આવ્યો. કિલોની વાત કરું છું સિલ્વરમાં. અને જે ગોલ્ડમાં જે અત્યારનો જે રેટ ચાલી રહ્યો છે તે 14 લાખ અને ઓલમોસ્ટ 30,000ની આસપાસ આવ્યું છે આજના હિસાબે. જે પણ આપણે જોઈએ તો ઓલમોસ્ટ 3 થી 3.5 લાખનો ઘટાડો આપણે આમાં ગોલ્ડમાં પણ જોવા મળ્યો છે 100 ગ્રામ ઉપર. તો બંનેમાં ઓલમોસ્ટ 20% સુધીનું કરેક્શન જોવા મળ્યું છે. વિરેનભાઈ, બીજી જો વાત કરીએ, આજે સોના ચાંદીનો જે ભાવ છે સતત વધી રહ્યો છે અને હવે ઘટી રહ્યો છે, તો આગામી પ્રિડિક્શન શું છે? હવે લેવું જોઈએ કે ના લેવું જોઈએ? અત્યારે જે ડાઉન ડીપ આવ્યો છે તે એક બહુ જ સરસ મોકો મળ્યો છે બધાને, તો ડેફિનેટલી આ રેટ પર અત્યારે લેવાનું બાઇંગ સ્ટાર્ટ કરી દેવું જોઈએ. કારણ કે ક્યારથી પાછું થોડું વધવાનું સ્ટાર્ટ થઈ જશે તે આપણને ખ્યાલ નથી આવતો આમાં. કારણ કે ઓવરઓલ જોઈએ તો બંને મેટલ સ્ટ્રોંગ છે જ. બધા જ કન્ટ્રીઓ પણ આજના દિવસે પણ બાઇંગ ચાલુ જ છે એનું, પણ થોડા માત્ર ઓછું થયું છે. પણ ઓવરઓલ જોઈએ તો મોમેન્ટમ સ્ટ્રોંગ છે અને પાછું વધશે તે પણ વાત છે. પણ થોડો હવે ટાઈમ લેશે, થોડો બ્રેક લેશે અહીંયા અને થોડા સમય સુધી આ રેન્જની આસપાસ ચાલે રાખશે. અત્યારે ભાવ જે ઘટ્યો છે, કસ્ટમરની ડિમાન્ડ કઈ રીતની આવી રહી છે? ભાવ ઘટવાની સાથે જ અમને એડવાન્સ બુકિંગ રેટમાં ખાસ તો મળવા માંડ્યા છે. કસ્ટમરો રેટ બુક કરવા માંડ્યા છે. જે અત્યાર સુધી જે વધતા હતા તે હવે ઘટાડા તરફ આવ્યા, એટલે કસ્ટમરને એક ખુશીની લહેર આવી છે અને ઘરાગીમાં પણ અમને લોકો ખાસો વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જ્વેલરીમાં, જે ખાસ લાસ્ટ 5-6 મહિનાથી જે જ્વેલરીમાં ડિમાન્ડ ઓછી થઈ ગઈ હતી તે ડિમાન્ડ અત્યારે હવે પાછી ઘણી બધી નીકળી છે પાછી. જી, ચોક્કસથી આ હતા સુરતના જ્વેલર્સ વિરેનભાઈ ચોકસી, કે તેમને સ્પષ્ટપણે જણાવ્યું કે જે પ્રકારની જે માંગ હતી તે ફરીથી હવે ચાલુ થઈ છે. કારણ કે જે પ્રકારે ભાવ ઘટ્યો છે 1 લાખ જેટલો ચાંદીમાં અને 20,000 જેટલો સોનામાં, તેને લઈ ડિમાન્ડ છે ફરી વધી છે અને જ્વેલર્સો પણ એવું કહી રહ્યા છે કે આ ભાવમાં જો મેટલ આ જે સોનું કે ચાંદી જેવી ધાતુ ખરીદાતી હોય તો ખરીદી લેવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં ભાવ વધવાની પણ સંભાવનાઓ છે. જી, અમિત,